વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 3.1ની અંદર દાખલા નંબર 3 જોઈએ તો નીચેના સમીકરણો સુસંગત છે કે નહીં તે જણાવો મિત્રો. તો સુસંગત છે કે નહીં એમાં આપણે A1 A2 B1 B2 C1 C2 જે ગુણોત્તર જે નક્કી કરેલું છે એના 3 સૂત્રો સંપાતી, છેદરેખા અને સમાંતર રેખા એ આવે એ પ્રમાણે આપણે નક્કી કરીને જવાબ આપવાનો છે. એનો દાખલો છે 3x + 2y = 5 2x + 3y = 7. મિત્રો સૌથી પહેલાં એને 0 સ્વરૂપમાં ફેરવવાનું, એટલે કે ત્રણેય પદ આ બાજુ લેવાની, ડાબી બાજુ. એટલે 5 છે ને આ બાજુ લઈ 3x + 2y ઓછા 5 હતા આ બાજુ એટલે -5 થઈ જાય. 2x - 3y + 7 આ બાજુ એટલે -7 = 0. બરાબર, એને 0 સ્વરૂપમાં ફેરવો કહેવાય. એક જ બાજુ ત્રણેય પદ લેવાનું. એટલે શું A B C આપણે નક્કી કરી શકાય. આ C ન કહેવાય. પહેલું પદ A, બીજું પદ B, ત્રીજું પદ C હોય આ તો = કહેવાય. એટલે ત્રણેય પદને એક બાજુ લઈને ABC નક્કી કરી શકાય. માટે આ પહેલો 3 એટલે A1 3, B1 2 અને C1 -5 આવે. પછી બીજા સમીકરણમાં A2 કહેવાય. A2 = 2, B2 = -3 અને C2 = -7. હવે આપણે A1 A2 કરીએ તો 3/2, B1 B2 કરીએ તો 2/-3, C1 C2 કરીએ તો -5/-7. તો આપણો પહેલો નિયમ છે કે ભાઈ A1 A2 B1 B2 જો નોટ ઇક્વલ થાય તો આગળ નહીં વધવાનું. તો જો A1 A2 B1 B2 નોટ ઇક્વલ છે, બે સરખા નથી, એટલે અહીં જ અટકી જવાનું. એનું સૌથી જોવાનું નોટ ઇક્વલ હોય તો આગળ વધવાનું, નોટ ઇક્વલ હોય તો નહીં વધવાનું. તો તરત જ લખી નાખવાનું કે છેદતી રેખા થશે. A1 A2 B1 B2 નોટ ઇક્વલ છે, પછી C1 C2 જોવાનું જ નહીં. A1 A2 નોટ ઇક્વલ ટુ B1 B2 છે એટલે છેદતી રેખા થશે અને ના મળશે. જવાબ એનો શું થશે? અન્યને ઉકેલ મળશે. કેવો મળશે? એનો જવાબ અન્યને ઉકેલ થશે. જેથી આ યુગ્મ સમીકરણો સુસંગત છે. ઉકેલ મળે તો સુસંગત, ઉકેલ ન મળે તો સુસંગત નથી એમ લખવાનું. બીજું સમીકરણ 2x + 3y = 8, 4x + 6y = 9. એને આપણે જરૂર સ્વરૂપમાં ફેરીએ 0 માં તો bx + 3y + 8 આ બાજુ આવે તો -8, 4x + 6y અને +9 આ બાજુ આવે તો મિત્રો -9. A1 = 2, B1 = -3 અને C1 = -8. A2 = 4, B2 = -6 અને C2 = -9. તો A1 A2 એટલે 2/4, B1 B2 એટલે 2/-3/6, C1 C2 એટલે -8/9. પેલા A1 A2 ઇક્વલ બરાબર થાય છે. A1 A2 1/3 થાય છે, B1 B2 પણ 1/3 થઈ જાય. છેદ ઉડાડો એટલે ઓછા ભાગ્યા ઓછા એટલે વત્તા, અને આ 1/3 ન થતા 8/9 છે. એટલે કે A1 A2 = B1 B2 થાય છે. તો આગળ વધીએ તો C1 C2 નોટ ઇક્વલ થાય છે. તો આ જ્યારે હોય A1 A2 = B1 B2 અને નોટ ઇક્વલ C1 C2 હોય ત્યારે હંમેશા સમાંતર રેખા હોય, એનો એક પણ ઉકેલ મળે નહીં, એટલે એ સુસંગત નથી એમ કહેવાય. સમજાઈ ગયું? A1 A2 B1 B2 બે ઇક્વલ અને ત્રીજું નોટ ઇક્વલ તો શું થાય? સમાંતર રેખા. અને ત્રણેય ઇક્વલ તો સંપાતી રેખા. બરાબર છે? ત્રણેય ઇક્વલ તો સંપાતી રેખા. જુઓ 5 દાખલા નંબર 4 બીજો કર્યો નથી, બાકીના આપણે બધા કરી લેવાના. સેમ ટુ સેમ છે એટલે હું 2-3 દાખલા દરેક પ્રકરણમાંથી કરાવીશ. બરાબર? બાકીના તમને લેસનમાં ના આવડે તો કોમેન્ટમાં લખજો, હું તમને કરાવી દઈશ. 5x - 3y = 11, -10x + 6y = -22. 0 સ્વરૂપમાં ફેરવીએ તો 5x - 3y + 11 આ બાજુ આવે તો -11 = 0, -10 + 6y - -22 આ બાજુ આવે તો +y = 0. હવે આપણે A1 = 5, પછી B1 = -3 અને C1 = -11, પછી A2 = -10, B2 = +6 અને C2 = +22. A1 A2 એટલે 1/2. બરાબર? 5/3 થાય. 5 × 5 = 5 × 10. B1
b1 b2 બરાબર -3 ભાગ્યા 4 3 એકા 3 3 દુ 6 1 તૃતીયાંશ અને 11 એકા 11 11 દુ 22 અને એ પણ 1 તૃતીયાંશ તો પાછા માઇનસ આવશે 3 કેવા આવશે માઇનસ વત્તા ઓછા માઇનસ વત્તા ઓછા માઇનસ વત્તા ઓછા માઇનસ ત્રણેયનો જવાબ -1 તૃતીયાંશ થાય છે એટલે કે a1 a2 b1 b2 c1 c2 બરાબર 3 ઇક્વલ થાય જેથી આ લેખ સંપાતી રેખા થાય અને બંને સમીકરણો અનંત ઉકેલ થાય આ સમીકરણો સુસંગત છે અને અવલંબિત પણ છે એમ કહેવાય બરાબર અવલંબી કહેવાય એકબીજા ઉપર ઉપર આવે એક ઉપર બીજું અને હંમેશા આ સમીકરણો સેમ હોય આ જો સેમ જ છે ખાલી આને બે વડે ભાગો તો ઉપર આવજો 2 દુ 2 50 10 3 દુ 6 અને 11 દુ 22 આને બે વડે કોમન લઈ લે ઉપર જેવું સમીકરણ મળી જાય હંમેશા બે સમીકરણ સેમ જ હોય તો સમજી લેવાનું કે એ સુસંગત છે ને અવલંબી છે અને એ સંપાતી રેખા જ થાય હવે એનો આપણે ઉકેલ લેવો હોય આ સંપાતી છે જો આનો ઉકેલ તમે લેવો તો બે ચલ ઉડી જશે x ને y ઉડી જશે એટલે અનંત ઉકેલ થાય આપણને આલેખ રીતે ઉકેલ શોધવાનું કીધું છે ચોથા દાખલા દાખલા નંબર 4 આવી ત્રણમાંથી તો 4 ની અંદર આપણે ઉકેલ x + y 5 2x + 2y બરાબર 10 3 ને 4 એવા છે 4 ની અંદર પહેલા તમારે જોવાનું છે કે સુસંગત છે કે નહીં સુસંગત હોય તો એનો ઉકેલ મેળવવાનો છે આલેખની રીતે કીધું છે પણ આલેખની રીતે નથી મેળવવાનો આપણે મેળવશું લોપની રીતે કેવી રીતે મેળવશું લોપની રીતે આલેખની રીતે પરીક્ષામાં આવવાની નથી બરાબર છે તો લોપની રીતે ઉકેલ મેળવવાનો છે તો x + y - 5 બરાબર 0 કરી નાખીએ તો x + 2y - 10 કરી નાખીએ આને પહેલા સુસંગત છે કે નહીં એમ જણાવવાનું પછી ઉકેલ મેળવો એમ ચોથા દાખલામાં આમાં ખાલી સુસંગત છે કે નહીં જણાવવાનું હતું તે આપણે જણાવી દો પણ ચોથા દાખલામાં વિશેષ છે કે સુસંગત હોય તો પાછો ઉકેલ લઈ હોય ભૌતિક કોઈ પણ રીતે તો આપણે ઉકેલ લેવા હોય તો આપણે પહેલાં એને 0 સ્વરૂપમાં કરી લઈએ x + y પ્લસ છે તો -5 થાય બરાબર 0 તો x + 2y - 10 બરાબર 0 તો મિત્રો a1 બરાબર 1 b1 બરાબર 1 અને c1 બરાબર -5 બીજા સમીકરણમાં a2 બરાબર 2 b2 બરાબર પણ 2 અને c2 બરાબર -10 હવે a1 a2 b1 b2 c1 c2 કરીએ તો આ 1 તૃતીયાંશ થાય આ પણ 1 તૃતીયાંશ થાય અને ઓછા ભાગ્યા ઓછા 5 દુ 10 એટલે એ વત્તા થઈ જાય 1 તૃતીયાંશ થાય મિત્રો ત્રણેયની કિંમત 1 તૃતીયાંશ આવે છે એટલે એ કેવું થશે સંપાતી a1 a2 b1 b2 c1 c2 ઇક્વલ થાય છે એટલે સંપાતી રેખા થાય જેથી યુગ્મ સમીકરણો અવલંબિત અને સુસંગત છે એમ કહેવાય હવે એનો આપણે ઉકેલ કરીએ તો આ બે સમીકરણ આપણે દાખલા લખીએ x + y બરાબર 5 2x + 2y બરાબર 10 હવે આપણે લોપની રીતે ઉકેલ કરવો હોય તો ચાલ સરખાવો નહીં આ બે છે તો અહીંયા બે હોય તો આ બધા સમીકરણ બે વડે ગુણી નાખીએ આપણે તો લોપની રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ આ સમીકરણને 2 વડે ગુણીને 2 × x એટલે 2x 2 × y એટલે 2y અને 5 × 2 એટલે 10 આ મિત્રો આ સમીકરણ એમને રાખી દીધું 2x જો સંપાતી છે એટલે બે સહી જ આવે સંપાતી હંમેશા બે સહી જ સહી હોય એટલે તમે જો બાદબાકી કરો એ જે ચિહ્ન બદલાવવા પડે વત્તા વત્તા બીજો નિયમ એ છે કે બંનેના ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ તો આ 2x વત્તા છે તો આનું વિરુદ્ધ કરી નાખો તો એકનું કરો તો બધાનું કરવું પડે તો આ ઓછા થઈ જશે આ ઓછા થઈ જશે ને આ ઓછા થઈ જશે બધા ઉડી જાય 0 0 0 એટલે બંને ચલ લોપ થવાથી સમીકરણો શૂન્ય થાય છે જેથી એનો અનંત ઉકેલ છે એનો ઉકેલ કેવો છે અનંત ઉકેલ છે દાખલા નંબર 3 dx 2x + 5 - 6 2x - 2y - 4 બરાબર 0 આની અંદર તો 0 સ્વરૂપ આપેલું છે એટલે આપણે કરવાની જરૂર નથી એમાં a1 a2 b1 b2 c1 c2 કરીએ તો a1 a2 એટલે 2/4 2/4 b1 b2 એટલે 1/-2 c1 c2 એટલે -6/4 સીધું ઉડાડી દેવાના તો 2 × 2 1 તૃતીયાંશ થઈ જાય આ માઇનસ થઈ જાય અને આ 3 દુ 6 એટલે 3 તૃતીયાંશ થઈ જાય તો પહેલાં બે જોઈએ તો નોટ ઇક્વલ આવે છે આ માઇનસ છે બેમાં 1 તૃતીયાંશ છે મિત્રો ધ્યાન રાખજો પરીક્ષાની અંદર આવું પૂછાય આપણે એમ લાગે કે 2 પ્લસ નહીં હોય ને ના 2 પ્લસ નથી 2 માઇનસ નથી 1 પ્લસ છે ને 1 માઇનસ છે એટલે નોટ ઇક્વલ ટુ આવે નોટ ઇક્વલ ટુ આવે એટલે છેદતી રેખા થાય અને અન્યને એક ઉકેલ મળે અન્યને એટલે એક જ ઉકેલ મળે સમીકરણ કેવું કહેવાય સુસંગત હવે આપણે લોપની રીતે જોઈએ તો શું થાય છે જોઈએ બરાબર આ બે સમીકરણ છે 1 અને 2 લોપની રીતે ઉકેલ કરીએ તો પ્રથમ સમીકરણને આપણે 2 વડે ગુણી કારણ કે આને 4x છે તો અહીંયા 4x હોવા જોઈએ x ને ઉડાડવો હતો
પહેલાં સહગુણક સરખા હોવા જોઈએ. તો પહેલાં સમીકરણને 2 વડે ગુણી તો 2 દુ 4x અને y ગુણ્યા 2 એટલે 2y અને 6 દુ 12. સમીકરણ 1 2 વડે ગુણવાથી સહગુણકો સરખા થશે. બરાબર, આ સરખા થયા. અને બીજું સમીકરણ એમને મૂકી દો. હવે માઇનસ કરો અને માઇનસ છે તો પ્લસ કરો, પ્લસ તો માઇનસ. ત્રણેયના નીચેના સમીકરણ નિશાની બદલી નાખવાની. ઓછા હોય તો વત્તા કરવાની, વત્તા હોય તો ઓછા. હવે આ વત્તા 4x ને ઓછા 4x થઈ જાય એટલે ઉડી જાય. હવે આ વત્તા 2y કહેવાય, ઓછા ને કહેવાય. 2y ને 2y 4y થશે અને આ 12માંથી ઓછા 4 થશે 8. તો 4y બરાબર 8 તો y બરાબર 2 આવે. 4 નીચે જાય એટલે તો સમીકરણ 1 માં y બરાબર 2 મૂકી દેવામાં. તો 4x વત્તા 2y છે તો એ y ને લખીએ બગડો 100 ને 12. તો 4x 2 દુ 4 12. તો 4 ને આ બાજુ લઈ આવો તો 12 ઓછા 4 થઈ જશે. એટલે 4x બરાબર 12 માંથી 4 જાય તો કેટલા રહે 8. તો x બરાબર 8 થી ત્યાં થાય તો x બરાબર 2 થાય. x બરાબર કેટલા થાય 2. આમ x બરાબર 2 અને y બરાબર પણ કેટલા આવે છે 2 જવાબ આવશે. તો એનો ઉકેલ મળ્યો 2 2. તો મિત્રો આ ત્રીજો અને ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે દાખલા નંબર 5 અને 6 જોઈએ, પછી સ્વાધ્યાય પૂરું કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5 જોઈએ તો એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 26 મીટર છે તથા તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. તો બગીચાની બાજુના માપ શોધો. કુલ પ્રશ્ન છે તો આપણે આ પહેલાં સમીકરણ બનાવશું. એટલે લંબાઈની પહોળાઈ ધારી લઈએ. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે અને પહોળાઈ y મીટર છે. તો એનું જોઈએ કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તો મિત્રો અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના સૂત્રને આપણે 1/2 લખી નાખો એટલે આવી જાય. બરાબર, લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ કૌંસમાં 12 બગડો એનું સૂત્ર છે. પણ આપણને અર્ધ પરિમિતિ કીધી છે એટલે આપણે 1/2 લગાડી નાખો. આટલું પરિમિતિનું સૂત્ર છે. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ એટલે ચારે બાજુનું માપ. બરાબર છે, લંબાઈ 2 વાર પહોળાઈ 2 વાર. એટલે લંબાઈ પહોળાઈ 2 વાર કરીને કરો તો ભલે, લંબાઈ પહોળાઈનો સરવાળો કરીને 2 વડે ગુણી નાખો તો ભલે. એનું સૂત્ર છે ગણિતનું. હવે આપણે અર્ધ પરિમિતિ કીધી છે એટલે 1/2 થાય. આગળ લખી દઈએ. એ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. અર્ધ પરિમિતિ 36 છે તો 36 લખશું. પછી આપણે લંબાઈ x ધારી છે અને પહોળાઈ y ધારી છે. બરાબર છે, આ બે ઉડી ગયા. 2 ને 2 ઉડી ગયા. લંબાઈ વત્તા પહોળાઈ વધી. અર્ધ પરિમિતિ 36 થઈ. 2 ઉડી ગયા એટલે કાંઈ ન વધ્યું. લંબાઈ વત્તા પહોળાઈ વધી. તો લંબાઈ આપણે x ધારી છે, પહોળાઈ y ધારી છે. 36 બરાબર x વત્તા y સમીકરણ 2 બન્યું. અને સમીકરણ 1 નીચેથી બનશે. જો લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. લંબાઈ એટલે x, એની પહોળાઈ કરતાં 4 મીટર વધારે એટલે પહોળાઈ વત્તા 4. બરાબર, તો x બરાબર y વત્તા 4 થાય. આ સમીકરણ 1 છે. બરાબર છે. હવે આપણે બંને સમીકરણને લોપ રીતેથી ઉકેલીએ. આ સમીકરણ કેમ બન્યા ખબર પડી ગઈ મિત્રો. અર્ધ પરિમિતિનું સૂત્ર આ છે 1/2 ગુણ્યા 2 લંબાઈ વત્તા પહોળાઈ. એ સૂત્ર છે, એની અંદર આપણે કિંમત મૂકી. અર્ધ પરિમિતિ એટલે 36 અને 2 ઉડી ગયા એટલે લંબાઈ વત્તા પહોળાઈ વધી. તો લંબાઈ બરાબર x વત્તા પહોળાઈ ધારી છે એટલે સમીકરણ બન્યું. પછી બીજું સમીકરણ તેની લંબાઈ એટલે x, પહોળાઈ કરતાં 4 મીટર વધારે એટલે y કરતાં 4 મીટર વધારે એટલે y વત્તા 4. એને આપણે સમીકરણની અંદર સ્વરૂપમાં ફેરવીએ તો y ને આ બાજુ લઈ આવો x વત્તા y બરાબર 4 થાય. અને આને હાલતી બંને બાજુ ઉલટી કરી નાખો એટલે x વત્તા y બરાબર 36 થાય. સમીકરણ 1 ને 1 2 બની ગયા. મિત્રો લોકરીતમાં શરત છે કે બંનેના ચલની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. વિરુદ્ધ છે એ ઓછાની y એ વત્તા. ચલ સરખા હોય તો આનો એક ચલ છે અને આનો પણ એક જ ચલ છે. એટલે આપણે કોઈ પણ જાતનું કંઈ કરવું પડશે નહીં. સીધા x વત્તા y ઉડાડી દો. x વત્તા x 2x થાય. 4 વત્તા 36 40 થાય. નીચે નિશાની બદલાવી નહીં પડે. કારણ કે જો આપણે એને કોઈની નિશાની ચેન્જ કરી તો જ બધાની બદલાવાની. આમાં ઓટોમેટિકલી બને શરતો સમાઈ ગઈ છે એટલે આપણે કાંઈ પણ ચેન્જ નહીં કરવું. વિરુદ્ધ નિશાની છે સહગુણક પણ એક બંનેના સરખા છે એટલે બંનેનો નિયમ પડાય છે. માટે કોઈ ફેરફાર કરશું નહીં. ઉડાડી દો y x 2x 4 36 40. તો x બરાબર 20 થાય. બગડવા બાજુ આવે કોઈ પણ સમીકરણમાં મૂકી દો. તો આપણે પહેલાં સમીકરણની અંદર x વત્તા y બરાબર 4 છે, એમાં 20 મૂકીએ તો x ની જગ્યાએ 20 ઓછા y 4. હવે 4 ને આ બાજુ લેવો, ઓછા y ને આ બાજુ લેવો તો ઓછા y છે વત્તા y થઈ જાય. 4 છે માઇનસ થઈ જાય. 20માંથી 4 જાય તો 16.
વાય બરાબર 16 આવે. હવે કોઈ પણ સમીકરણમાં ધારેલી હવે કિંમત તો x 20 મળી ગઈ, વાય 16 મળી ગઈ. આપણે શું ધાર્યું છે? લંબાઈ છે x મીટર ધારી છે. x નો જવાબ એ લંબાઈ કહેવાય. તો x નો જવાબ કેટલો આવ્યો? 20. તો લંબાઈ બરાબર 20 મીટર જવાબ થાય. અને y મીટર ધારી છે પહોળાઈ, તો પહોળાઈ y બરાબર 16 આવે તો પહોળાઈ બરાબર 16 મીટર જવાબ લખાય. x ને y ની કિંમત એમને એમ લખી નહીં આવવાનું મિત્રો. સમીકરણ ક્યારેય પણ પ્રશ્ન માથાકૂટ પ્રશ્ન કહી છે એટલે કૂટ પ્રશ્ન કહેવાય. કૂટ પ્રશ્ન હોય ત્યારે ઘણા શું કરે? x બરાબર આટલા y બરાબર આટલા મૂકીને જવાબ મૂકી આવે છે. એમ નથી કરવાનું. x ને y ની કિંમત આપણે શોધવાની ઓછી કીધી છે. આપણે તો બગીચાની માપને માપ શોધવાનું કીધું છે. x y તો આપણે ધારેલી છે. આપણે ધારેલી છે એની કિંમત આવી ગયા પછી એ ધારેલી કિંમતમાં દાખલાનો જવાબની કિંમત મૂકો. x ની કિંમત આવી છે 16 તો એ લંબાઈ x કહેવાય. અને y ની કિંમત આવી છે 16 તો એ પહોળાઈ કહેવાય છે. અને x ની કિંમત 20 આવી તો લંબાઈ કહેવાય છે. જવાબ આમ સ્પષ્ટ લખવાનો. લંબાઈ બરાબર 20 મીટર, પહોળાઈ બરાબર 16 મીટર. x બરાબર ને y બરાબર લખી આવશે તો મિત્રો માર્ક કપાઈ જશે. ધ્યાન રાખજો, તમને x ને y નું કીધું નથી. એ આપણા ધારેલા છે. એ છેલ્લે જવાબમાંથી કાઢીને જે એકચ્યુઅલ જવાબ માંગ્યો છે એ લખવાનો હોય છે. દાખલા નંબર 6. શું એક સમીકરણ એક આપણને આપી દીધેલું છે અને બીજું એવું બનાવવાનું છે કે જેથી આ ત્રણેય શરતો પડાય. બરાબર? છેદતી રેખા, સમાંતર રેખા અને સપાટી રેખા. દાખલા અંદર એક આપી દીધું છે અને બીજું આપણે કરવાનું છે. તો આ આપી દીધેલું છે 2x + 3y - 8 દાખલામાં આપેલું છે. તો પહેલી શરત છે છેદતી રેખા બને એવું. બીજું આપણે કોઈ પણ મૂકી શકીએ. હા, આનો જવાબ કોઈ હોય નહીં, ગમે તે મૂકી દઈએ. શરત આપણાવી જોઈએ. શરત શું છે? a1/a2 ≠ b1 b2 આવું છે બસ. તો અહીં જો અહીંયા 2/3 આવે અને અહીં 3/3 કરી નાખો. આ સમીકરણ બની ગયું. 3x + 2y કોઈ પણ આંકડો મૂકી દો. ઓછાના ગમે તે મૂકી દો. અહીંયા કોઈ પણ મૂકી દો. આ બે ઇક્વલ નથી આવવા. બરાબર છે? અહીંયા તમે બીજા 4 મૂકી શકો, અહીંયા 5 મૂકી શકો, કોઈ પણ મૂકી શકો છો. શરત આ થવી જોઈએ બસ. તો 3x + 2y - 9 આ મૂકો એવું ફરજિયાત નથી. કોઈ પણ મૂકી શકો છો. અહીંયા આ પ્રમાણે જવાબ આવવો જોઈએ બસ. મેં લખ્યું બીજી જગ્યાએ ક્યાં લખેલું હોય તો એ કાંઈ મૂકવાની જરૂર નથી. તમને યોગ લાગે તે, પણ શરત એવો થવો જોઈએ. જો આ a1 a2 એટલે 2/3, b1 b2 એટલે 3/3 જો સરખા છે નથી. બસ શરત પડાઈ ગઈ. a1 a2 ≠ b1 b2 ની શરત મુજબ છેદતી રેખા બનશે. બરાબર? છેદતી રેખાની શરત એ છે કે a1 a2 ≠ b1 b2. તો આ સમીકરણ જવાબ આવશે. તો આપણે આ બનાવીએ. એટલે થતાં y - 9 નવી સમીકરણ બનશે. સમાંતર રેખાની શરત શું છે? a1 a2 = b1 b2 ≠ c1 c2 છે. તો આમાં આપણે એવી રીતે મૂકશું કે પહેલા બંને ઇક્વલ થાય. જો અહીંયા 2 તો અહીંયા 4 લઈએ, 3 તો અહીંયા 6 લઈએ. બરાબર? અહીંયા તમે બીજા પણ મૂકી શકો છો અક્ષર. બંનેના જવાબ સરખા આવે તો મૂકવાનો. ત્રીજો તો કોઈ પણ આંકડો મૂકી શકો. એ નોટ ઇક્વલ આવવાનું છે 8 સિવાય. બરાબર છે? 16 સિવાય. એક એ ના આવવું જોઈએ, આના ઇક્વલ ના આવવું જોઈએ. બરાબર? કોઈ પણ આંકડો એ મૂકી શકો. આ આપણે નવું સમીકરણ બનાવ્યું. હવે જો a1 a2 2/3 b1 b2 3/6 c1 c2 8/5 આને ઉડાડી દો તો 1/3, આને ઉડાડી દો તો 1/3 થાય. એટલે શરત આવી ગયો a1 a2 = b1 b2. તો આ બંને સરખા છે. નોટ ઇક્વલ c1 c2 થઈ ગયું. અહીંયા a1 a2 = b1 b2 નોટ ઇક્વલ c1 c2 થાય છે. એટલે શરત સમાંતર રેખા છે એમ કહી શકાય. મિત્રો સમીકરણ આપણે એમ મૂકવાનું. આ જો ને આ બે ઇક્વલ થવા જોઈએ. 2/4 3/6 મૂકો તો બંને ઇક્વલ થશે. આ 1/3 અને આ 1/3 આ ઇક્વલ ન થાય ત્યાં આપણે મૂકવાનું. એટલે ઓટોમેટિકલી સમીકરણ નવું આપણું બની ગયું. એવી રીતે સપાટી રેખામાં તો બસ બે સેમ હોવા જોઈએ. અહીંયા જે આંકડો હોય ને એને તમે 2 વડે ગુણી નાખો, 3 વડે ગુણી નાખો, 4 વડે ગુણી નાખો. એ સમીકરણ નીચે લખી નાખો એટલે બે સેમ સમીકરણ આવી જાય. આપણે 2 વડે ગુણી નાખો 2 × 4 3 × 6 8 × 16 એટલે નવું સમીકરણ બની જાય. 3 વડે ગુણો 3 × 6 3 × 9 9 8 × 24 એટલે ઉડાડી દેશો એટલે બધું સહી મજા આવશે. એટલે સંપાતીમાં તો તમારે અહીંયા જે સમીકરણ બનાવવું જે આપેલું હોય એને કોઈ પણ આંકડા વડે ગુણી નાખો. આપણે 2 છે તો પહેલાં 2 વડે ગુણી નાનો આંકડો છે 2 × 4 3 × 6 8 × 16 એટલે બધાનો ઓટોમેટિકલી સરખો જવાબ આવશે. 1/3 આવે ને. જો a1 a2 2/4 b1 b2 8/3/6 c1 c2 8/16 ઉડાડી દો. 1/3 1/3 ઓછા ભાગે ઓછા એટલે વધતા થઈ જાય. ત્રણેયના વધતા આવશે. એટલે મિત્રો ત્રણેય સમાંતર હોવાથી એ સરખા હોવાથી સંપાતી રેખાનું બનશે. એ રીતે સમીકરણ બની. બરાબર ખબર પડી? ના ખબર પડી કોમેન્ટ કરજો, ફરીથી સમજાવશું મિત્રો. આ સ્વાધ્યાય 3.2 અહીંયા પૂરું થાય છે.
3.1 2 પર 3.1 સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે દાખલા ગણી નાખ્યા છે, એમાં નથી ગણાય, તમારે લેસન માટે છે. તમને બીજી બધા દાખલા આપણને આલેખ નીતિ કીધું છે, પણ આલેખ નીતિ નથી કરવાના, મેં લોક નીતિ કરાવે છે. તમે આદેશ નીતિ પણ કરી શકો. નેક્સ્ટ પીરિયડમાં આદેશની રીત આપણે કરશું. જય સિયારામ, જય દ્વારકાધીશ.